જય જગન્નાથ. તો હાલ સમગ્ર અમદાવાદ અને ગુજરાત છે તે ભક્તિમય બન્યું છે. ભક્તો હાલ એક બાદ એક ભગવાનના રથ છે તે નિજ મંદિર તરફ પ્રયાણ કરી રહ્યા છે. અને આ રથયાત્રાની અંદર આપણને કેટલાક ટેબલા જોવા મળ્યા, કેટલીક ઝાંખીઓ જોવા મળી, ભક્તિમય માહોલ જોવા મળ્યો અને ક્યાંક એવા દ્રશ્યો જોવા મળ્યા કે જે લોકો કૃષ્ણમય જોવા મળ્યા હતા. અને આ જ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે ભદ્રેશ દવે, જ્યોતિષાચાર્ય. ભદ્રેશભાઈ, આપનું સ્વાગત છે. જય જગન્નાથ. જય જગન્નાથ. ભદ્રેશભાઈ, આપણે હરેક તહેવાર મનાવીએ છીએ, અનેક પ્રકારના ભગવાનના જે અનુષ્ઠાનો આવતા હોય તેમની પૂજા આરતી બધું જ કરતા હોય છે, પરંતુ જ્યારે નગર દેવ, જગતના દેવ નગરચર્યા નીકળે છે ત્યારનું આહલાદદાયક આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો. શું આપના વિચારો રથયાત્રાને લઈને? અને રથયાત્રા એ તમામ ભક્તોને લોકો તો જોડાયા જ છે, પરંતુ રથયાત્રા આપણને શું શીખવે છે? બહુ સુંદર પ્રશ્ન છે. સવારથી દરેક વ્યક્તિ કંઈક ને કંઈક પરમાત્મા જોડે લઈને અને ઝાંખી લઈને જાય છે કે મારી ઈચ્છા, મારી અનુભૂતિ. ઈચ્છા એટલે કે કંઈક ઈચ્છા એટલે મનોરથ સિદ્ધ કરવા માટે. નિજ મંદિરમાં કોઈ પણ વ્યક્તિ બિરાજમાન થાય ને પરમાત્મા જોડે જવાની તૈયારી કરતો હોય ત્યારે મનમાં પણ અનેક એના મગજમાં ચાલતું હોય, મનમાં પણ ચાલતું હોય કે મારે પરમાત્મા જોડે શું માંગવું છે. ઘણી વાર આપણે લોકો બેઠા હોય ને તૈયારી કરવાની હોય ને, જ્યારે પેપર આવે ને ત્યારે આપણે તૈયારી બધી ભૂલી જઈએ. પણ જ્યારે મનના મનોરથ સિદ્ધ કરવા માટે પરમાત્મા સ્વયં ભક્તોના આધીન ભગવાન પોતે સ્વયં જ્યારે નગર યાત્રા પર કર્ણાવતી મહાનગર એટલે અમદાવાદ શહેર, એની અંદર નગરદેવી ભદ્રકાળી માતા અને નગરદેવ શ્રી જગન્નાથ પરમાત્મા જેનું મહત્વ ખૂબ રહેલું છે. આપણે જો ત્યાંથી નિવાસ સ્થાન પોતાના ઘરેથી નીકળતા હોઈએ અને અઠવાડિયામાં એકવાર અથવા તો નિયમિતપણે પરમાત્મા જગન્નાથની જો ઝાંખી થાય તો પરમાત્માના દર્શન થાય તો પણ આપણે ભાગ્યશાળી બનીએ છીએ. ઘણીવાર આપણને વિચાર આવે કે આ રથયાત્રાના દિવસે જ બધું આ થાય છે. ઘણીવાર પ્રશ્ન થાય કે ના, રથયાત્રાના દિવસે જ આપણે દર્શન કરીએ, પણ નિયમિત જો દર્શન કરવામાં આવે ને તો પણ આપણા જીવનમાં પરિવર્તન આવે છે. નિયમ છે ને એ બહુ અગત્યનું કામ કરે છે. અને એમાંય વાત છે સરસ મજાની કે જ્યાં રથે ચડ્યા જગન્નાથ, એટલે કે જગન્નાથ ભગવાન સ્વયં પોતે દર્શન આપવા માટે ભક્તોને આવેલા છે. ઘણા પ્રસંગોમાં વર્ણન કરીએ તો પરમાત્મા છે ને સ્વયં ભગવાન પોતે છે ને એ ભક્તોને મળવા માટે જાય છે. મહાભારતનો એક પ્રસંગ છે, એમાં ભીષ્મ સ્તુતિ આવે છે, ઇતિમતિ રૂપ કલ્પિતા કૃષ્ણ, કે ભગવાન સ્વયં એ ભક્તને મળવા માટે જાય. અને એ જ્યારે બાણશૈયા પર ભીષ્મ પિતામહ બિરાજમાન થયા હોય ને, અને ત્યારે છેલ્લે મકર સંક્રાંતિનો પર્વ હોય ને, મકર સંક્રાંતિમાં ઈચ્છા મૃત્યુનું વરદાન હોય અને એ સમયે મળવા માટે જાય છે ને, ત્યારે એ ભગવાન પોતે સ્વયં જતા હોય. એક દાખલો, ઉદાહરણ એવી રીતે આજે ભગવાન આપણા ભક્તોને મળવા માટે આવી રહ્યા છે. આતુરતા એટલી બધી છે, જેટલી જ આતુરતા છે ને ભક્તોને ભગવાનની મળવાની હોય ને ભગવાનને પણ ભક્તોને મળવાની હોય. નિયમિત કોઈ વ્યક્તિ આપણા ઘરે કે આપણી ઓફિસે કે આપણા કોઈ પણ ક્ષેત્રમાં આવીને રોજ 1, 2, 3 દિવસ, 30 દિવસ, 40 દિવસ સુધી આવતો હોય અને ભગવાનને પણ આપણે નિયમિત દર્શન કરતા હોય તો ભગવાન પણ આપણને એમ કહે કે આજે મારા ભક્તને શું તકલીફ છે. આજે ભક્તોની પીડા મટાડવા, ભક્તોના દુઃખ દૂર કરવા, ભક્તોને કંઈક આપવા માટે પરમાત્મા આવી રહ્યા છે. આપવા માટે એટલે કે સ્વયં પરમાત્મા જ્યારે આપી રહ્યા છે, કેટલું બધું સરસ મજાનું વર્ણન કરેલું છે પરમાત્માનું. જગન્નાથ એટલે જગતનો નાથ, જેને એક એક વ્યક્તિને વિશ્વાસ છે પરમાત્મા ઉપર કે એ ભગવાન જ્યારે પણ આવશે ને ત્યારે અષાઢ સુદ બીજનો દિવસ બહુ સુંદર મજાનો દિવસ, અને એમાંય પુષ્ય નક્ષત્ર હોય અને ત્યારે પરમાત્મા આપણને આપતા હોય છે. જ્યારે દર્શન કરવા માટે અભિલાષા લઈને જતા હોય, મનોરથ સિદ્ધ કરવા માટે જતા હોય અને ભગવાનને સાંભળે છે. શાસ્ત્રમાં લખેલું છે કે પહેલું છે ને, જ્યારે ભગવાનની ભક્તિનો પદાર્થ કરતા હોઈએ ત્યારે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, એટલે કે સાંભળવાથી દરેક કાર્ય થઈ જતું હોય છે. ઇંગ્લિશમાં કહેવામાં ને તો વેલ રીડિંગ, એટલે કે રીડિંગ કર્યું હોય તો પ્રેઝન્ટેશન થતું હોય, પણ સાંભળવાથી પણ એટલે કે ભક્તિનો નાદ સંભળાય. આપણે જ્યાં જઈએ ત્યાં પરમાત્માનું નામ જ સંભળાય છે કે જય રણછોડ માખણ છોડ. કારણ કે રણછોડરાયની કૃપા હોય છે અને એ કૃપા એમને નથી મળતી ભક્તોને. એટલે બધું પરિસ્થિતિ પુરુષાર્થ કરવો પડે, પ્રયત્ન કરવો પડે, અને ત્યારે પ્રારંભમાં હોય અને પ્રતીક્ષા પણ કરવી પડે. પ્રતીક્ષા વિના પણ નથી થતું. કેટલીક પ્રતીક્ષા કરવાની હોય અને પરમાત્માનું નામ સ્મરણ કરવાનું હોય, આતુરતા હોય કે પરમાત્મા આજે આપણા
ઘર તરફ આવી રહ્યા છે, કેટલા વિસ્તારમાં પરમાત્મા ફરી રહ્યા છે. એટલે વિસ્તાર પણ એ મગ્ન થઈ જાય છે. એ નાદ નિષાદથી પરમાત્માનું સ્વયં સંચાલન થતું હોય છે. અને જ્યારે જ્યારે ભગવાનનું નામ લેવામાં આવે ત્યારે અંતરનો નાદ સ્વીકારે છે પરમાત્મા. એટલે તમે વિચારી શકો છો, ભક્તોને આધીન પરમાત્મા છે, એ ભક્ત વત્સલ ભગવાન છે. એટલે આજે આપણે દર્શન આપવા માટે આવ્યા છે. અને જ્યારે દર્શન આપવા માટે આવે ત્યારે આપણે વિચારવાની જરૂર જ ન હોય, દર્શન કરી જ લેવાના હોય કે પરમાત્મા આજે તારી ઝાંખી થઈ જાય અને મારું કાર્ય સિદ્ધ થઈ જાય. જ્યારે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા છે, દરેક ભક્તો તેમની જે રીતના મહારાજે કીધું ને કે આપણે કોઈકની ઓફિસે જઈએ, કોઈકના ઘેર જઈએ, કે તો એવા કેટલાય ભક્તો છે જે ભગવાનની એક ઝલક જોવા માટે દરરોજ નિજ મંદિરે જતા હોય છે. ત્યારે આ વર્ષનો એક એવો દિવસ અષાઢી બીજ કે જ્યારે ભગવાન છે તે ભક્તોને પોતાની ઝલક બતાવવા માટે પોતે તેમના નિજ મંદિરે, તેમના નિવાસ સ્થાન છોડીને નગરચર્યાએ નીકળ્યા છે. એક ખૂબ જ મહત્વનો આ દિવસ છે. મહારાજ, ત્યારે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે રથયાત્રા આટલા વર્ષોથી નીકળી આવી છે, શું ફેરફાર થયા પહેલાની રથયાત્રામાં ને અત્યારની રથયાત્રામાં, ને રથયાત્રા આપણને શું શીખવી જાય છે? બહુ સુંદર પ્રશ્ન. સવારથી આપણે દરેક જણાએ સાંભળ્યું પણ છે કે આજે 148મી રથયાત્રા. પ્રયત્ન અને પર્યાય એવો કીધેલો છે કે દરેક વખતે કંઈક તો ફરક રહેવાનો જ છે, પણ પ્રસાદ એ બદલાતો નથી. કે જાંબુનો પ્રસાદ હોય ને એ બદલવામાં નથી આવ્યો. અને જાંબુ બધા દરેક જણા ખાય, અને મગ પણ દરેક જણા લે છે. સવારે આપણે વાત કરીએ ને તો કીધેલું છે કે મગ જે ખાય એના ચાલે પગ. અને સાથે સાથે જાંબુ છે એનો કલર પણ શ્યામ છે, અને પરમાત્માનો કલર પણ શ્યામ છે. એટલે એ પ્રીતિ બંધાયેલી રહે છે. તો આપણે વિચાર કરીએ કે પરિવર્તન તો હોય, અપડેટ તો થતું હોય કે પહેલાં આ માધ્યમથી બધા દર્શન ન કરી શકતા હોય અને અત્યારે આ માધ્યમથી બધા દર્શન કરી શકે છે. એ મહત્ત્વની બાબત છે. અને જ્યારે ભગવાન એમ વિચારીને આપણા તરફ દર્શન આપવા માટે પોતે સ્વયં આવતા હોય ને, ત્યારે આપણે પહેલાંના જમાનામાં બળદગાડીમાં નીકળતા હોય, બળદ હોય, આ હોય, જોડે જોડે સાથે ભજન મંડળીઓ હોય, સાથે એ પણ નાના મોટા અખાડા હોય. અત્યારે અનેક અખાડાઓ સાથે રહેતા હોય. અને સાથે આ વસ્તુનું એવું છે કે જ્યારે ભગવાનની જોડે નીકળેલો વ્યક્તિ છે ને, એ સ્વયં ભગવાનનું નામ લેતો લેતો જાય. એકવાર બોલવામાં આવે ને શ્રી કૃષ્ણ શરણમમાં, તો સામેથી પડઘો બીજી વાર પડતો હોય શ્રી કૃષ્ણ શરણમમાં, એટલે તરત જ આપણને એમ લાગે કે આ ભક્તિમય વાતાવરણ થાય. ભક્તિ કર પાતાલ મેં કે આકાશ મેં સમાય, કસ્તુરી કી સુગંધ ચારો ઓર સમાય. એટલે ભક્તિ કરવી અગત્યની છે. અને સાથે રથયાત્રાનું મહત્ત્વ તો આપણે છે જ કે રથયાત્રાના દિવસે તમે જ્યારે પણ પરમાત્માનું નામ સ્મરણ કરતા હોય, ઈષ્ટદેવને પ્રાર્થના કરતા હોય, ત્યારે મન મૂકીને પરમાત્મા આપણને આપે છે. મુરલીધરા મનમોહના હે નંદ નંદના નારાયણા. એટલે કે નારાયણ ભગવાન વિષ્ણુ સ્વયં આપણને જે અભિકૃતિ થાય, ભક્તિભાવ વધારે. અને સાથે સાથે રથયાત્રામાં એ રથે ચડ્યા જગતના નાથ. એટલે નાથ શબ્દ છે ને એ બહુ મહત્ત્વનો, જગન્નાથ. એટલે એના દર્શનથી જ આપણું પુણ્ય વધી જાય છે. પુણ્ય વર્ધનમ. અને વર્ધન થાય એટલે વૃદ્ધિ વધત વધત વધી જાય. એટલે કે બધું વૃદ્ધિ થઈ જાય. અને પરમાત્માનું નામ સ્મરણ કરીએ ત્યારે આપણા દરેક પ્રકારના કષ્ટ, પીડા એ હરી લે છે. પરમાત્મા એ રહેલા છે. જી મહારાજ, બીજો એક પ્રશ્ન એ થઈ રહ્યો છે કે જ્યારે જગતના નાથ નગરચર્યાએ નીકળ્યા છે, પરંતુ તેમની સાથે તેમની બહેન સુભદ્રા પણ છે. તો સુભદ્રાજીનું સ્થાન ધાર્મિક રીતે કેમ મહત્વપૂર્ણ, શું સૂચવે છે? સુભદ્રાજીનું સ્થાન બહુ મહત્ત્વનું છે. સુભદ્રતા એટલે કે જે ભગવાનના બહેન, એ કલ્યાણકારી છે. અહીંયા બહેન અને ભાઈનો જે સંબંધ છે ને એ બહુ અગત્યનો છે. ભાઈ અને બહેન તમે દરેક જગ્યાએ જોજો કે જુદી જુદી જગ્યાએ જુદા જુદા નામ લેવાય કોઈક જગ્યાએ, પણ આ જે એક પ્રસંગ છે ને એમાં શ્રીમદ ભાગવતમાં વર્ણન થોડુંક જ કરેલું સુભદ્રાજીનું. આ રથનું જ પ્રકરણમાં, એટલે કે મનોરથ સિદ્ધ કરવા જગન્નાથજીના આમાં કરેલું છે કે ભાઈ સાથે બલભદ્ર, સુભદ્રાજી અને કૃષ્ણ પરમાત્મા, એટલે જગન્નાથજી જોડે રહે છે. મહત્ત્વની બાબત એ છે કે આપણને શીખવાડે છે કે બહેનને કોઈ દિવસ આપણે ભૂલી ના શકાય. બહેન હોય, દીકરી હોય, એ લક્ષ્મીનું સ્વરૂપ કીધેલું છે. લક્ષ્મીનું સ્વરૂપ એ મહત્ત્વનું. લક્ષ્મી છે ને એ આપણી
પત્ની હોય ને એ પણ લક્ષ્મી સ્વરૂપ છે, દીકરી હોય એ પણ લક્ષ્મી સ્વરૂપ છે, માતા છે એ પણ લક્ષ્મી સ્વરૂપ છે, બહેન છે એ લક્ષ્મી સ્વરૂપ છે. આપણા ઘરમાં કઈ સ્ત્રીથી આપણને લક્ષ્મીથી પ્રાપ્ત થાય, એટલે કે લક્ષ્મી આપણે કોઈ દિવસ છે ને એને આપણે અવગણના ન કરવી જોઈએ કોઈ પણ સ્ત્રીની, કારણ કે એ જીવનમાં અગત્યનું સાબિત શું થાય છે કે તમારા સંબંધો આખા સમાજને બતાવે છે કે કઈ તરફ આપણે જઈ રહ્યા છે. ધારો કે આજે આપણે સુભદ્રાજીનું પાત્ર જોઈએ તો નણંદ અને ભોજાઈનું પણ આપણને દેખાય કે આ લોકો એકબીજા જોડે પ્રેમથી વાત કરતા હોય, પ્રેમથી સંબંધ હોય તો આપણને એમ થાય કે આ નણંદ ભોજાઈનો સંબંધ સરસ મજાનો છે, ભાઈ બહેનનો સંબંધ છે. અને ભાઈ બહેનના સંબંધમાં પણ એ સાથે નગર યાત્રા તરફ નીકળે, એટલે કે એ સુભદ્રાજી પણ એમ વિચારે કે મારા કૃષ્ણ ભાઈ જે દુનિયાનું કલ્યાણ કરવા, જગતનું કલ્યાણ કરવા નીકળે છે, બલભદ્રજી પણ પોતે નીકળે છે કે ના બસ મારે પણ એક સહભાગી થવું છે. ઘણી વાતમાં જોજો તમે છે ને એક જ જગ્યાએ બેઠા હોય ને તો બંનેના વિચારો મતાંતર થતા હોય. જી. કોકને આ જ ગમતું હોય ને કોકને આ ન ગમતું હોય. કોકને વરસાદ ખૂબ પ્રિય હોય અને કેટલાકને વરસાદ ન પણ પ્રિય હોય. આપણે એમ વિચારે વરસાદ ન પડે તો સારું, ને કેટલાક એમ કે વરસાદ પડે તો સારું. તો એના જેવું છે તો કે એક મત થઈ જવું. ભગવાન આપણને શીખવે છે કે એક થઈને રહેવું. આપણે બધા અનેક જગ્યાથી હોય પણ જ્યારે બિરાજમાન થતા હોય ને ભગવાન ત્યારે સમદ્રષ્ટિ, એટલે કે એક દ્રષ્ટિથી આપણને પરમાત્મા આપણી તરફ જોઈ રહ્યા છે. જી. અને પરમાત્મા જ્યારે દેખતા હોય ને ત્યારે આપણે વિચારવાનું જ ન હોય કે બસ એક મગ્ન થઈ જવાનું કે પરમાત્મા હું તારા સમર્પણનો ભાવ છે. સમર્પણ જ્યાં સુધી સમર્પણ નથી ને ત્યાં લગી કંઈ થઈ શકતું નથી. અત્યારની લેંગ્વેજમાં કહેવામાં આવે ને તો સરેન્ડર. આપણે કોઈકના થઈ જઈએ, ભગવાનના થઈ જઈએ તો ભગવાન આપણને આશીર્વાદ તો આપે છે, સાથે સાથે બધું સાચવી લે છે. જી ભદ્રેશભાઈ. ભદ્રેશભાઈ, હવે ધીરે ધીરે રથ નિજ મંદિર તરફ આગળ વધી રહ્યા છે. પહેલો રથ છે તે કાલુપુર સુધી પહોંચી ગયો છે, બીજા બે રથ પણ ધીરે ધીરે પહોંચી રહ્યા છે. ત્યારે બીજો એક પ્રશ્ન એ થાય છે કે જેવી રીતના ભગવાન જગન્નાથ, સુભદ્રા અને ભાઈ બલભદ્ર પહોંચે છે, પરંતુ કેમ ભગવાન જગન્નાથ રાત્રે બહાર રહે છે? આ એક પરંપરા અનુસાર એવું લખેલું છે કે ભાઈ શાસ્ત્ર પ્રમાણે કે આ એક સાથે બધાને આપણે ઉપર બિરાજમાન કરતા હોય, રાત્રિમાં ત્યાં રોકાણ કરતા હોય છે. એનું કારણ છે કે થાક પણ લાગ્યો હોય ભગવાનને. એ થાક લાગ્યો હોય એનો થાક ભગવાન બધાનો થાક દૂર કરવા માટે નીકળતા હોય. હરિ અનંતા, હરિ કથા અનંતા. એટલે આપણે વિચાર કરીએ કે નાનો એવો વિચાર કે ના કે આ વસ્તુ બને ક્યાંથી, પણ એક પરંપરા જે ગોઠવી હશે એ પણ બહુ જ વિચારીને કરવામાં આવતી હશે. કોઈ પણ વાત કરવામાં આવતી હોય ને તેનો વિચાર સહમત હોય ને તો કરવામાં આવે. એટલે આપણે એને કહેવાનું કે ભાઈ હા એ વસ્તુ છે જેથી કરીને આપણે જીવનમાં સફળ થઈ શકીએ. ભદ્રેશભાઈ, બીજું એ કહે છે કે ભગવાનની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો હાલ પહોંચી રહ્યા છે તેમની એક ઝલક જોવા માટે, કે ભગવાનની એક ઝલક જોવા મળી જાય. ત્યારે ભગવાનના રથને સ્પર્શ કરવો અને સાથે જ ભગવાનના રથને ખેંચવામાં આવે તો શું પુણ્ય મળે? ખૂબ સુંદર મજાનો પ્રશ્ન છે આપનો કે ભાઈ રથને ખેંચવામાં આવે અથવા તો સ્પર્શ કરવામાં આવે. ત્યારે જ્યારે સ્પર્શ કરવામાં આવે ને તો અનુભૂતિ તમે વિચારી કરી શકો કે આપણે જ્યારે સ્ટુડિયોમાં અહીંયા બેઠા છે ને ત્યારે આપણે દ્રશ્યમાન કંઈ થાય ને એ વસ્તુ અલગ છે કે આપણને થઈ જાય કે અનુભૂતિ કે ના ના ભગવાનજી પ્રેરણા આપે છે, આ થઈ રહ્યું છે, બધું દેખાઈ રહ્યું છે, દ્રષ્ટિ દ્વારા આપણને પણ થઈ રહ્યું છે. પણ જ્યારે આપણે અનુભૂતિ ત્યાં જઈને કરીએ ને ત્યારે આપણને એમ થઈ કે હર્ષના આંસુ આવી જાય કે ના પરમાત્મા અહીંયા આપણી જોડે જ બિરાજમાન છે. દરેક ભક્ત એ જ વિચારે છે કે ભગવાન મારી સામે દેખે, ભગવાન મારું સાંભળે છે, ભગવાન મારી વ્યથાને સાંભળી રહ્યા છે, મારું કષ્ટ દૂર કરી રહ્યા છે. એટલે આપણને વિચાર આવે કે જ્યારે જ્યારે સહમત થતા હોઈએ ત્યારે ભગવાન જ્યાં બિરાજમાન થતા હોય, ભગવાન જ્યાં આવતા હોય ત્યારે આપણે કેટલું બધું પ્રસન્ન ચિત્ત થઈ જાય છે. ઘણીવાર છે ને શબ્દોમાં એને કહી પણ ન શકાય, કારણ કે શબ્દથી એની પરિભાષા ના થાય. એ અનુભૂતિ થતી હોય, અનુભૂતિ હવાની જેમ અનુભૂતિ થતી હોય એ રીતે આપણે અનુભૂતિ થતી હોય કે આપણે અનુભવ થાય કે ના પરમાત્મા અહીંયા બિરાજમાન થઈને આપણને આશીર્વાદ આપી રહ્યા છે. જી. ભદ્રેશભાઈ, રથયાત્રા હવે ધીરે ધીરે તેમના નિજ મંદિર તરફ જઈ રહી છે અને આપ અમારી સાથે જોડાયા અને સાથે જ અમારી સાથે ભક્તિ રસ આપની વાચા અમને આપીને સાથે જ મહત્વ પણ અમને સમજાવ્યું કેવું મહત્વ રહ્યું છે રથયાત્રાનું એક ધાર્મિક રીતના, અને સાથે રથયાત્રા આપને શું શીખવી જાય છે. સરસ મજાની વાત કરવાની મજા આવી આપની સાથે. ભદ્રેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. જય જગન્નાથ. જય જગન્નાથ.
તો આવી જ રીતના રથયાત્રા નિજ મંદિર તરફ જઈ રહી છે ને ટૂંક સમયની અંદર ભાઈ બલભદ્ર સાથે બહેન સુભદ્રા સાથે ભગવાન જગન્નાથ તેમના નિજ મંદિરે પહોંચવાના છે. આવી રીતના પડે અપડેટ અને સાથે જ રથયાત્રાની અપડેટ માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ. જય જગન્નાથ.